बोल ले ले बांगड़ू। चलिए भाई, आम खाते हैं लेकिन गुटलियों के साथ नहीं जानते हैं। આપણે આવી ગયા છે બકાલ લઈને, ધોવાની પ્રક્રિયા ચાલુ છે. બકાલો આવે એટલે એને આવી રીતના મસ્ત ધોઈ નાખવાનું હોય. પપૈયા છે, મને ખબર છે સંજુભાઈ. सो भाई लेग वर्कआउट. તો વેલકમ બેક ભાઈ. આજે આપણે બપોરે છૂટ્યા હતા, હાફ ડે હતો આપણો. 2-2:30 વાગે આવ્યા હતા, પછી આવીને બકાલું લેવા ગયા અને આજ છે આપણો લેગનો વર્કઆઉટ. તો ભાઈ આપણે કાલે એક વાત છે એ અધૂરી રાખી દીધી હતી, કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે. વાત છે ચોઇસીસ ઉપર. તો કાલ આપણે એટલું સમજ્યા હતા કે ભાઈ ચોઇસીસ છે એ કેવી રીતના ડિપેન્ડ કરે છે આપણે ઉપર. તો ભાઈ પહેલી વાત તો, જો તમે એક મતલબ મિડલ ક્લાસ ફેમિલીથી છો, એવી ફેમિલી જ્યાં બસ બધું ઇનફ છે અને બધું તમારી માથે છે. જો તમે પરિવારના મોટા છો, છોકરો કે છોકરી, એમાં કાંઈ ફેર નથી. પણ જો એવા સંજોગમાં તમે છો અને અહીંયા તમારી પાસે ચોઇસીસ સાવ ઓછી છે, અને એવા સંયોગમાં જો તમે કહેવાય ને કે એક કોર છે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને એક કોર છે દેખાડાની જિંદગી, મતલબ કે આ ચોઇસીસ ટોટલી તમારી ઉપર છે. હવે ચોઇસીસ છે પછી એ આગળનું તમારું ભવિષ્ય પણ નક્કી કરે છે ભાઈ. તો એક ચોઇસીસ છે ભાઈ હેલ્ધી ખાવાની, હેલ્ધી ઈટિંગ, એક્સરસાઇઝ, ગુડ હેબિટ્સ. આ બધી વસ્તુ છે એ લોંગ ટર્મ માટે બહુ સારી છે અને એક ઇન્વેસ્ટેબલ કહેવાય, અને આની ઉપર ટાઈમ એક ઇન્વેસ્ટ કર્યો કહેવાય. અને એક કોર છે જે લાઈફ છે તમારી બધી જ એવી વસ્તુમાં ખર્ચા કરવા જે ટ્રેન્ડિંગ છે, જે બધું આજના જેનજી જનરેશનને વધારે ગમે છે. મતલબ કે દેખાડો કરવો, મતલબ કે એવા નવા નવા કપડાં પહેરવા, કાયમિકથી કાયમિક એન્જોય કરવો, પ્લસ હપ્તે બધું કરી નાખવું અને ખુદને આમ એટીકેટીમાં રાખવા. એ કંઈ ખરાબ નથી, પણ એ તમે કરી શકો ક્યારે? જ્યારે તમે ખરેખર એટલું કમાતા હોય અને એ ખર્ચો તમને ખરેખર નડતો ના હોય ત્યારે. પણ જો તમે એવી સિચ્યુએશનમાં છો જ્યાં તમારે ઓલવેઝ હેલ્ધી ચોઇસ કરવું પડે, કેમ કે ભાઈ યાદ રાખો, ફિટનેસ એક એવી ચોઇસ છે કે જે ખરેખરમાં એક ઇન્વેસ્ટમેન્ટ છે આપણા માટે, પણ માણસો સમજતા નથી. આપણે ભાઈ મતલબ હું તમને મારી જ વાત કરું ભાઈ, તો હું મહિને મારી ડાયટ અને મારી બધી 1-2 સપ્લિમેન્ટ ઉપર થઈ મહિને 3,3500નો ખર્ચો મારો એકલાનો આવે છે. તો આ ખર્ચો છે, આ પૈસા છે, હું 2 રીતના વાપરી શકું છું. જેમ મેં તમને કીધું કે આ ચોઇસીસ મારી છે કે ભાઈ મારે આ રીતના હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવું છે અને શરીરના બહારનું નહીં પણ અંદર કેવું છે, અંદર સારું મારું શરીર થાય, એમાં મારે ઇન્વેસ્ટ કરવી છે. જેમ કે ખાવામાં, હેલ્ધી સપ્લિમેન્ટમાં, હેલ્ધી લાઈફસ્ટાઈલમાં. તો આમાં મારે ખર્ચો કરવો છે. મારે આમાં ખર્ચો નથી કરવો કે જેમાં સારા લુગડા, સારી વસ્તુ, હપ્તે બધી વસ્તુ કરી શકું. કેમ કે 2,000ના હપ્તે ભાઈ જોતો હોય તો આઈફોને આવી જાય છે, કંઈ મોટી વાત નથી આજના ટાઈમમાં. અને 5,000-6,000ના હપ્તે બુલેટ છૂટી જાય છે. પણ કહેવાનો અર્થ શું છે ભાઈ, કે તમારા હાથમાં ચોઈસ છે હાલમાં. હવે એ પછી કોઈ પણ વસ્તુની ચોઈસ હોય ભાઈ, અને ચોઈસીસ જ તમારું ફ્યુચર ડિસાઈડ કરે છે. હલો એક્સક્યુઝ મી,
ચોઇસ ઓલવેઝ ડિસાઇડ યોર ફ્યુચર. તમારી પાસે હંમેશા જિંદગીમાં બે રસ્તા હોય જ છે. તમારે ક્યાં જવું એ તમારે નક્કી કરવાનું છે, હંમેશાની માટે, આજની માટે નહીં. તમે કોઈ પણ જગ્યાએ હશો લાઈફમાં, કોઈ પણ જગ્યાએ હંમેશા બે રસ્તા હોય જ છે. પછી માણસ બસ ખાલી બાના કાઢે છે કેમ કે એને કરવું ના હોય. ભાઈ હેલ્ધી ખાવું કોને ના ગમે, પણ હેલ્ધી ખાવામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અડીહમું માણસને બહુ ઓલું લાગે. પછી ઇવન કોઈ પણ વસ્તુ છે બધું ગમે, પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ કોને ગમે ભાઈ? કેમ કે એ તમારી ચોઈસ છે, તમે એ ચોઈસ નથી કરી શકતા. પછી વ્યસન જ લઈ લ્યો ભાઈ. વ્યસનમાં ઓલવેઝ તમારી પાસે ચોઈસ હોય જ છે કે એને મૂકી દઈ અને સારી વસ્તુ ચાલુ કરી, પણ આપણે નથી કરતા. કેમ કે ચોઈસ ઇઝ ઓલવેઝ ડિપેન્ડ યુ. તમારી આ એક સર્વે પડે છે કે તમારા દુઃખના કારણ તમે ખુદ છો. માણસો દુનિયામાં બધાને બ્લેમ કર્યા રાખે છે કે આના લીધે મારે આ થયું, આના લીધે મારે આ થયું. ઇવન મેં તો માણાને મસાલાને પણ બ્લેમ કરતા જોયા છે કે મસાલો ખાધે પછી મને આ થયું. અલા ભાઈ, મસાલો તને કહેવા નથી આવ્યો કે લે હું મસાલો છું ને મને ખા. ના, આ ચોઈસ તમારી હતી, હવે ભોગવતું પણ તમારે જોશે. તો ઓલવેઝ બી હેલ્ધી ચૂઝ કરો, લાઈફસ્ટાઈલને હેલ્ધી ચૂઝ કરો. બીકમ હેલ્ધી એન્ડ બીકમ અનહેલ્ધી. એક જિંદગી છે દેખાડાની અને એક જિંદગી છે ખરેખર જીવવાની. અને એ જિંદગીમાં એક સમય એવો આવે ભાઈ જ્યારે કોઈ વસ્તુની કાંઈ ફેર જ ના પડે. પછી ખરેખર આ સમય બહુ મસ્ત હોય છે ભાઈ, કે માણસો જજ કરશે, માણસો શું કહેશે. ભાઈ એ કરતા હોય ને કરવા દો, તમે તમારી રીતે મસ્ત રહ્યો. ખરેખર આ બધું હેલ્ધી ચોઈસ કર્યા પછી જ્યારે તમને પછી એનું રિઝલ્ટ જડે ને ભાઈ, પછી બસ લાઈફ ખાલી હેલ્ધી ફીલ થાય ભાઈ. આ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ આખી તમારી લાઈફને બદલી નાખે છે. બીકમ્સ હેલ્ધી ઇન્વેસ્ટમેન્ટ. અને આ ઇન્વેસ્ટમેન્ટ તમે જ્યાં જાઓ ને ત્યારે બસ ખાલી ખુશ થવાનું મન થાય ભાઈ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરો શરીરની અંદર, શરીરની બહાર કરો, પણ બહુ થોડું કરો ભાઈ. કપડાં છે ને એ ગમે એમ. અને એક વાત યાદ રાખવાનું ભાઈ, તમે અનફિટ હશો ને, અંડરવેટ હશો કે ઓબીસ હશો, ઓવરવેટ હશો, તમે કદાચ લાખોના કપડાં લઈ લ્યો ભાઈ, સારા નહીં લાગે. કેમ કે કપડાથી માણસ સારો નથી લાગશો. માણસ શરીર લાગે છે એના ફિટ બોડી અને ફિટ માઇન્ડથી, એના વિચારોથી. એટલે તમારું જે ઓરા છે આસપાસ તમારું બને. તમે એવી બોડી કરો ને ભાઈ, તમે આ ખાલી આ જ જોઈ લ્યો. અત્યારે આ ખાલી મેં પહેર્યું છે એ બની જ લઈ લ્યો, આ નોર્મલ છે. હવે આ હું જાડો દેખાતો પેલા અટાણે કંઈ એટલો સુપર એ ફિટ નથી, પણ તો આ ડેલ્સ જે છે એ સારા દેખાય છે. આ બધી વસ્તુ છે ખાલી આ એક 50 થી 80 રૂપિયા વાળી આ વસ્તુ છે એ આપને શોભવા માંડે. તમે જ્યારે સારી ઇન્વેસ્ટમેન્ટ કરો, સારી ચોઈસ કરો ત્યારે. તો ઓલવેઝ બી હેલ્ધી ચૂઝ. ટેક કેર એન્ડ જય હિન્દ.
હિમાંશુ રેવા દે યાર તું. બધું નીચે ધનાધન પૂછે હોય તને ખોલી દે જા. Oh.